જીવનની ધન્યતાની અનુભૂતિ થશે, પ્રસન્નતાની અનુભૂતિ થશે. કૃષ્ણ કથાની જે લીલાઓ છે એને મંથન કરવાનું છે. બસ દૂધમાં માખણ છે પણ દેખાતું નથી, દહીંમાં માખણ છે પણ દેખાતું નથી, પણ મંથન કરો તો પછી મંથન કરતા આવડવું જોઈએ. શિયાળાના દિવસમાં તમે કોઈને ઘેર વલોણું કરતા જોયું હોય અને અત્યારે ઉફાળું પાણી નાખીને વલોણું કરે. હવે તમે આ જોયું ને ચમચી મલાઈ ભેગી કરતા કરતા ગરમી આવી ગઈ અને તમે એ સમયે ગરમ પાણી અંદર નાખ્યું તો માખણ નીકળે ખરું? એટલે પાછા બેનપણીને પૂછવું પડે, અરે તારે ઘેર તો તે ઠંડુ પાણી નાખ્યું, ગરમ પાણી નાખ્યું તો વલણું માખણ નીકળી ગયું, અને મેં અત્યારે ગરમ પાણી નાખ્યું તો કેમ માખણ ના નીકળ્યું? એટલે બેનપણી કે ગાડી એ તો ઠંડી હતી ને એટલે ઉફાળું પાણી નાખ્યું. હવે ગરમી છે ને ઠંડુ પાણી નાખ, આ ગળ તો સ્વર્ગ બની જાય, તો માખણ બની જાય. એડજસ્ટ જેને કહી શકાય. અત્યારના જમાના પ્રમાણે એડજસ્ટ. ઘરમાં શાંતિથી રહેવું હોય તો એડજસ્ટ થવું પડશે. હવે અત્યાર સુધી આપણું જ રાજ ચાલતું હતું. 50-60 વર્ષ આપણું જ રાજ હતું ને, એક અથ્થું રાજ ચાલતું હતું. પણ હવે બીજાના ડિપેન્ડ થવાનું, દીકરાઓના વહુઓના ડિપેન્ડમાં. અને ત્યાં આપણે જેમ પત્નીને ગાડી ભાષણ આપતા હતા, આમ કરો, આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, તો વહુ નહીં સાંભળી શકે. તો ત્યાં આપણે પરિવર્તન કરી દેવાનું. હવે વક્તા નહીં, હવે શ્રોતા બની જવાનું. હવે બધા કેમ આમ કરો, હા ચલો એમ કરવાનું. ચાલશે, હા ચાલશે. અમારે ત્યાં એક વૃદ્ધાશ્રમ છે, વૈષ્ણવ હતા, જ્યારે જ્યારે એમ લાગે 15 દિવસ જવું છે રેવા એટલે આવી જાય પાછા. એટલે એક દિવસ મને કહેતા હતા કે શાસ્ત્રીજી, સાંજે છોકરા અને વહુને હોટલમાં જવું હોય એટલે બપોરે શું કે, દાદા 2 રોટલી વધારે બનાવી દઉં આજે? એટલે હું સમજી જાઉં કે એમને સાંજે જવું છે હોટલમાં, એટલે આપણે ના નહીં કહેવાનું, નાના મારે તો ગરમ જ ખાવા જોઈએ. કંઈ વાંધો નહીં, દૂધ અને રોટલી ખાઈ લઈશ. આટલી એડજસ્ટ થાય તો બધાને ગમશે, નહીં તો નહીં ગમે. તો હવે શ્રોતા બનવાની જરૂર છે. કદાચના દીકરાઓ બહુ હોશિયાર થઈ ગયા, બાપાને મૂર્ખ માને છે, કારણ બહુ એજ્યુકેશન આપણે આપીને છોકરાઓને. એટલે આપણે ગામડાને વૃત્તિવાળા, આપણે નોલેજ નથી, જ્ઞાન નથી એવું સમજતા હોય છે. એટલે આપણે એવું કે ભાઈ કંઈ વાંધો નહીં, તમે અનુભવ કરજો, અને અનુભવ થાય ત્યારે યાદ કરજો કે ના ના સાચી વાત હતી. શ્રીમદ ભાગવત એક મંથન જે બતાવે છે, માખણ દૂધમાં પણ છે ને માખણ દહીંમાં પણ છે, પણ દેખાતું નથી. અહીં મંથનને પુરુષાર્થ બતાવ્યો છે. પુરુષાર્થ કરશો તો માખણ મળશે, પુરુષાર્થ નહીં કરો તો માખણ નહીં મળે. કૃષ્ણએ બેસી રહેવાનું નથી બતાવ્યું. કૃષ્ણએ કીધું કશું ના કરશે એવું નથી કીધું. કૃષ્ણ કે ઊભો થા, કામ કર, માં ફલેશ કદાચન. ફળ મળે કે ન મળે, બસ પ્રયત્ન કરતો જા, ફળ આપનારો બેઠો છે. ગોવર્ધન